એટલે અમારા ગામમાં સંપૂર્ણપણે વિકાસ ગાંડો થઈ ગયો છે, સંપૂર્ણપણે કોઈનું સાંભળવા તૈયાર જ નથી. ઝુડવડલી ગામે ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો. ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ બન્યું સરપંચ વિહોણું. સાલ 2022થી આજ દિન સુધીના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના લાગ્યા આરોપો. ગ્રામજનો દ્વારા લેખિત અરજીઓ આપવામાં આવી, પરંતુ તંત્રના અધિકારીઓ કોઈ જવાબ આપવા રાજી નથી. તાલુકા વિકાસ અધિકારીની સ્થળ પર કોઈ તપાસ નહીં. તલાટી મંત્રી પણ માહિતી આપવા રાજી નથી. ગ્રામ પંચાયતમાં બનેલા સંડાસ બાથરૂમના નામે લાખો રૂપિયા, પેવર બ્લોકના નામે લાખો રૂપિયા, ગટરના નામે લાખો રૂપિયાના કૌભાંડો થયાની અરજીઓ સ્થાનિક લોકોએ આપી, પરંતુ તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આવા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારમાં તંત્રના અધિકારીઓ પણ સામેલ હોય તેવા લોકમુખે પ્રશ્નો ઉઠ્યા છે. હર્ષદ વાઢેર સાથે કેમેરામેન સાગર ડાબી, દીમીર ન્યૂઝ, ઉના. એક ઇન્ટરનેશનલ લેવલે એક બાંગ્લાદેશ એવું એક દેશ છે, ત્યાં ભ્રષ્ટાચારના હિસાબે પીએમ પોતે રાજીનામું આપી અને ભાગી ચૂક્યા. અત્યારે લોકોમાં એટલો રોજ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશની અંદર. ત્યારે બાંગ્લાદેશ જેવું એક ઇન્ડિયાની અંદર આવેલું ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાનું નાનું એવું પંખીના માળા જેવું ઝુડવડલી ગામ, જે ઝુડવડલી ગામમાં અત્યારે હાલત એવી છે, બાંગ્લાદેશ જેવી હાલત છે કે લોકો અત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો બાંગ્લાદેશના પીએમની જેમ અત્યારે સરપંચ ભાગી અને રાજીનામું આપી દીધું છે. કારણ કે જો આ ભ્રષ્ટાચાર બધો બહાર આવશે, 5,000 જેવી રકમનું જે પાઇપ છે તે 50,000ની ગ્રાન્ટમાં ફેરવી નાખ્યું છે. ટોયલેટ બાથરૂમ છે જે ખરેખર લોકોને 12,000 જ સરકાર આપે છે, 12,000 થી 12,500, અત્યારે 3 લાખ રૂપિયામાં એમને બનાવવામાં આવ્યું છે. એનો કોઈ યુઝ નથી કરતા. આવી જ રીતે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ અત્યારે આ ઝુડવડલી ગામમાં છે કે બાંગ્લાદેશમાં પીએમ નથી, બાંગ્લાદેશનો કોઈ ધણી નથી, અત્યારે ઝુડવડલીમાં સરપંચ નથી, ઝુડવડલી ગામ અત્યારે ઝુડવડલી ગામનો કોઈ ધણી નથી. આવી પરિસ્થિતિ આ ઝુડવડલી ગામમાં છે. આજે સરકાર આપણા જે ટેક્સના પૈસાઓ હોય છે તે લોકોને હિત માટે અને વિકાસ માટે વાપરતી હોય છે. ત્યારે અમુક જગ્યાએ એવું પણ બનતું હોય છે કે ગ્રાન્ટો પંચાયતમાં આવતી હોય છે, પંચાયતને કામ કરવાના હોય છે, એ ગામનો અને લોકોનો વિકાસ થતો હોય છે. તેમાં એ જ બાબતે આજે એક મુદ્દો મારે લેવો છે કે એવી એક પંચાયત છે કે જેમણે કામ કરેલું છે, ઓનલાઈન ફોટા બતાવેલા છે, લાખો રૂપિયાનું કૌભાંડ કરેલું છે, ત્યાં સ્થળ ઉપર કોઈ કામ જ નથી. હવે આ છે ગુજરાતમાં આવેલા જે ગીર સોમનાથ જિલ્લાના જે ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકા છે, એનું પંખીના માળા જેવું એક ગામ છે ઝુડવડલી. એ ઝુડવડલી ગામમાં ગટરનું કામકાજ કરેલું છે. ઉના તાલુકાના એક પણ ગામમાં આવી ગટર કદાચ ક્યાંક નખાણી હશે, પણ આ જે ગટરના ફોટા જે એમણે ઓનલાઈન પંચાયતે દર્શાવ્યા છે તે ખરેખર સ્થળ ઉપર આવી ગટર જ કોઈ નથી, પરંતુ લાખો રૂપિયાની ગ્રાન્ટો અત્યારે પંચાયત સભ્ય, સરપંચ, મંત્રી અને આગળના પણ કોઈ અધિકારીઓ મળી અને શું કર્યું, ગટર ખાઈ ગયા છે, પૈસા ખાઈ ગયા છે કે આ ભૂંગળામાં એ લોકોનું કંઈ છુપાયેલું હશે, એ ચોક્કસપણે દેખાય છે કે અહીંયા સ્થળ ઉપર કોઈ જાતનું કોઈ કામ નથી. આપણી સાથે સ્થાનિક એક વ્યક્તિ છે અને સ્થાનિક લોકો પણ જાજા છે કે ખરેખર આ પૈસા આવ્યા છે. આજે એક દેશી ભાષામાં એવું કહેવાતું કે આપણા ગામમાં ગ્રાન્ટ આવી છે, તો કે કેવી હશે ગ્રાન્ટને કોઈ ઓળખતા નહીં, પરંતુ આજે ભણતર ગણતર આજે બધા જના જ્ઞાન આવતા ભણી ગણી અને આગળ વધતા એ લોકોને ખ્યાલ આવ્યો છે કે ગ્રાન્ટ આવે છે લાખો રૂપિયાની, એમાં વિકાસના કામો કરવાના હોય છે અને આપણે જે ડગલે પગલે જે ટેક્સ આપીએ છીએ એ જ પૈસાની ગ્રાન્ટો આપણને સરકાર આપતી હોય છે અને એનો જ વિકાસ થતો હોય છે. તો ખાસ કરી અને એક સભ્યો ગામના આ પલોટ વિસ્તારના ઝુડવડલીના અને એક જાગૃત નાગરિકો દ્વારા જે અરજીઓ આરટીઓ કરવામાં આવી છે, પરંતુ એના કોઈ જવાબો આવ્યા નથી. તેવા જ એક ભાઈ આપણી સાથે જોડાયા છે. શું નામ છે ભાઈ તમારું? અશ્વિનભાઈ કનુભાઈ સાખટ. અશ્વિનભાઈ, ખરેખર જે તમારો જે કંઈ પ્રશ્નો છે આ ગટરનો ને શું છે ખરેખર? અમારા ગામમાં છે ને ઘણા લાંબા સમયથી ઘણા બધા કામો મંજૂર થયેલા છે. એમાં ઘણા બધા કામો જેમ કે આ ગટરનું કામ છે, ખીમાભાઈ સોંદરવાના ઘર પાસેથી મંગાભાઈ રાઠોડના ઘર સુધી જે 300 થી 400 મીટર એરિયામાં ગટરનું કામ દર્શાવેલું છે. એ બીજા મહિનામાં 24 તારીખે ચાલુ કરેલું છે 2024માં, અને છઠ્ઠા મહિનામાં 2024માં કામ પૂર્ણ બતાવેલું છે. 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પૂરેપૂરી ઉપાડી લીધેલી છે, પણ સ્થળ ઉપર એક પણ કામ થયેલું નથી. કોઈ જગ્યાએ ગટરનું કામ થયેલું છે. એવા ઘણા બધા કામ છે. પેવર બ્લોકના પણ કામ છે મુખ્ય બજારમાં, એ બધા
ચોપડે બતાવી દીધેલા છે, પણ સ્થળ ઉપર ખરેખર કોઈ જાતનું કામ કરેલું નથી, જેની વારંવાર રજૂઆત અમે ડીડીઓ સાહેબને મામલતદાર સાહેબને લેખિતમાં પણ આપેલી છે અને ગ્રામજનોએ ત્યાં જઈને રજૂઆત પણ કરેલી છે, પણ કોઈ પણ જાતની તપાસ કરેલી નથી. અને સરપંચને અથવા તો મંત્રીને કોઈને અમે ફોનો કર્યો તો ફોન ઉપાડતા નથી. હવે બીજા એવું કયું કામ હશે કે એમાં પણ આવી રીતના કોઈ ગોટાળા થયા? આ જે નવા પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર બ્લોકનું કામ છે, પછી સ્મશાન એરિયામાં જે બોર ને મોટરનું કામ આવેલું છે, એમાં ખાલી બોર કરી દીધેલો છે, મોટર નાખેલી નથી. 1,42,000 રૂપિયા રિસન્ટલી ઉપાડી લીધા છે. બીજા ડંકીના જે અત્યારે બોર છે 5 ડંકીઓના, એમાં 80,000 રૂપિયા મંજૂર થયેલા છે, કામ ચાલુ કરી દીધેલા બતાવેલા છે, સ્થળ ઉપર કશું કામ જ નથી કરેલું. બીજું એક કામ છે પંચાયત ઓફિસમાં શોચ ખાડાનું. પંચાયત ઓફિસમાં 3,80,000 રૂપિયાની ગ્રાન્ટ લઈ લીધી છે, સમારકામ કર્યું છે, શોચ ખાડો બનાવ્યો નથી. શોચ ખાડાનો પાઇપ બાજુમાં રહેલી જે સરકારની ડંકી છે એમાં જોડી દીધો પાઇપ, અને એનું પાણી સીધું પંચાયતના કૂવામાં જોઈન્ટ થાય, જેના કારણે આરોગ્યને પણ ખતરો છે. ખરેખર આજે આ જુડવટલી ગામની આવી બધી વાતો આપણે સાંભળીએ તો આપણને એવું પણ લાગે કે ઇન્ટરનેશનલ કૌભાંડની પંચાયત જરાક હોય એવું પણ લાગતું હોય છે કે આવા કૌભાંડો તો ક્યાંક થતા હશે અને ક્યાંક નહીં પણ થતા હોય, પણ જે આ રૂપિયા ખાવાના અને શું કહેવાય કે પૂરતા કામ ન કરવાના, એમાંથી પૈસા પાસ કરાવી લેવાના, ખોટા ફોટા બતાવવાના, એવી પણ વાતો અહીંયા આ જુડવટલી ગ્રામ પંચાયતમાં છે. અને ખરેખર તમને કહી દઉં કે આજે ગીરગઢડા તાલુકો જ્યારે બન્યું છે ત્યારે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એ પોતે આ ગામના છે. પ્રમુખ જ પોતાના ગામમાં કામ નથી કરાવતા કે પછી પ્રમુખ આવી રીતના જે કાંઈ ગ્રાન્ટનો ભ્રષ્ટાચારીઓ થાય છે એ લોકોને સપોર્ટ કરે છે, એવા પણ સવાલો ગામ લોકોમાં પણ થાય છે અને જનતામાં થાય છે કે ભાઈ આવા જે ભ્રષ્ટાચારીઓ હોય છે જે પંચાયતમાં એ લોકોને સપોર્ટ કરો છો કે શું છે? બીજા પણ ભાઈ જોડાણા છે, શું કહેજો કાકા, શું નામ છે તમારું? મારું નામ વાલજીભાઈ આમાભાઈ. શું કામ છે અને કઈ રીતનું છે, શું લાગે તમને? અમારા અનુસૂચિત જાતિના એરિયામાં 2 વર્ષથી કોઈ કામ થયું નથી, અને થયું હોય તો કોઈ પંચાયત બતાવી દે અમને. પછી આ જે કાંઈ ભગતની કેબિનેટથી અહીંયા મંગાવીને ઘર લગી જે કાંઈ બ્લોકનું બતાવે છે એ પણ કામ થયું નથી અને એના પૈસા પડી ગયા. શું કહેશો આમાં કઈ ભ્રષ્ટાચાર થયો હોય? ભ્રષ્ટાચાર એટલે કામ ન થાય ને પૈસા ઉડી જાય, બરાબર. ભ્રષ્ટાચાર ને બીજું શું કહેવાય? જાતિવાદ પૂરો રાખેલો. અને બીજા પણ ભાઈ છે, શું નામ છે તમારું? જીતુભાઈ, શું કહેશો અહીંયા અત્યારે જે આ કામો છે એ બાબતે આ જે પ્રશ્નો છે કે ભ્રષ્ટાચાર થયેલો હોય એવું લાગે છે તમારા ગામમાં? હું ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિનો ચેરમેન છું, પણ મને ખબર જ નથી કે શું છે શું નહીં. મને કોઈ પૂછતું જ નથી કે આ કામ અહીંયા કર્યું છે કે આ કામ આવ્યું છે, બરોબર. મને કંઈ અત્યારે 2.5 વર્ષ થઈ ગયા, મારી પાસે પોતાનું લેટર પેડ નથી કે મને કોઈ કંઈ કીધું નથી. હું એકવાર બહારથી કે ઓફિસ સાહેબ તમારે જેવા એટલે તમે તમારે જેવા જતા હોય. શું કહેશો આજે અત્યારે જે ગટરનું કામ છે, આ ગટરનું કામમાં પછી આ જે ખરેખર સ્થળ ઉપર જે ગટર નાખેલી છે કે નથી નાખેલી? નથી, એમાં કંઈ કામ જ નથી બતાવ્યું. બ્લોક નાખેલા છે કે નથી? બ્લોક નાખ્યા છે, પણ એ બીજી કરવાનું બીજે કર્યું છે ને. એવું છે, જ્યાં કરવાનું હતું ત્યાં નથી કર્યું. બરોબર. તો આવા જે શું કહેવાય કે સભ્યોને પણ ગામમાં કોઈક ચેરમેન રાખેલા હોય છે પંચાયતે, એ લોકોને પણ ખરેખર ખ્યાલ નથી કે આ અમારા ગામમાં શું ગ્રાન્ટ આવી હશે, ક્યાં હશે, ક્યાં ગઈ હશે, એવા પ્રશ્ન અહીંયા થયા છે. શું કહેશો અશ્વિનભાઈ, બીજી કોઈ બાબત તમારા ગામમાં ભ્રષ્ટાચારની તમને લાગતી હોય એવી? સાહેબ એવું છે, ભ્રષ્ટાચાર અમારા ગામમાં બહોળો લઈ ગયો છે. માનનીય મોદી સાહેબ જે વાત કરે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એવું અમારા ગામમાં કશું જ જોવા નથી મળતું. અમારા ગામમાં ચોક્કસ એમના જે ફેવરિટ લોકો હોય છે, કહેવાય છે કે જે એમની મિટિંગોમાં આવતા હોય છે 2-4 લોકો, એમના જ કામ કરવાના, એમના 2 વાર મકાનો મંજૂર કરવાના, ગરીબ કલ્યાણ મેળાની સહાયો એમને આપવાની, બીજી કોઈ પણ ગ્રાન્ટો હોય, કોઈ પણ વસ્તુ હોય એમને જ કહેવાનું. જે ખરેખર જરૂરિયાતમંદ છે, બાજુમાં એક વલ્લીભાઈ કરીને મુસ્લિમ સમાજના મિત્ર છે, એમને ખરેખર મકાનની જરૂરિયાત છે, એમને અત્યારે હાલમાં બાથરૂમ ટોયલેટની વ્યવસ્થા નથી આજના જમાનામાં. એ પોતે ચાલી કે એવી કન્ડિશન નથી, અહીંથી 4 કિલોમીટર જેટલું દૂર ચાલીને બાથરૂમ કરવા જાય છે. એમને બાથરૂમ માટે મંજૂરી માંગેલી, પણ એમને ના મંજૂર કરી દીધું કે તમને વર્ષો પહેલાં મળેલું છે. અને જે લોકોને 10 વર્ષ પહેલાં બનેલું એમને પાછી સહાયો આપે છે. અલગ અલગ કામમાં અલગ અલગ ભ્રષ્ટાચારો કરે છે આ લોકો. અને સરપંચને જાણ કરીએ તો સરપંચ પોતે મોબાઈલમાં બોલે છે, ફોનમાં, કે અમે તો પૈસા ખાશું, તમારાથી જે થાય એ તોડી લો, તમારે જે કરવું એ કરી લો. આવા શબ્દો યુઝ કરે છે, જેના અમારી પાસે પાકા પ્રૂફ મુદ્દાઓ છે. અને એ લોકો કહે છે કે અમે ઉપર સુધી પૈસા પહોંચાડીએ છીએ, જેમાં ખ્યાલ નહીં, ટીડીઓ પણ ઇન્વોલ્વ હોઈ શકે, ઉપર કોણ ખાતા હોય એમાં ખબર નહીં, પણ અમે આરટીઆઈ કરીએ છીએ એની પણ અમને માહિતી આપતા નથી. મંત્રીને રજૂઆત કરી, અત્યારે અમારા ગામમાં કોઈ રણીધણી જ નથી.
શું છે અત્યારે હાલમાં સરપંચ છે કે એ લોકો સરપંચે રાજીનામું લેખિતમાં આપી દીધું છે, એ લોકો એક્સેપ્ટ કરતા નથી ને એને રજૂઆત કરી તો એ કહે છે કે મેં તો રાજીનામું આપી દીધું. ઉપસરપંચને જાણ કરી તો કે મારા હાથમાં ચાર્જ નથી, મંત્રીને ફોન કર્યો તો મંત્રી તો આવતા જ નથી. ખરેખર આ બાબતે ગીરગઢડા ટીડીઓ સાહેબ વાત કરો છો? હવે સાહેબ જુડવડલી ગામની અંદર તમને ખ્યાલ હોય તો ઘણી શું કહેવાય કે આરટીઓ પણ આવી હશે અને કંઈક અરજીઓ પણ આવી હશે, તો એનો કોઈ જવાબ આપ્યો છે કે કેમ? સાહેબ એવું છે કે ટીડીઓ સાહેબ તમને એક વસ્તુ કહી દઉં કે આ ગામમાં એવી પણ બાબત છે કે ગટર સ્થળ ઉપર ફોટા બતાવી દીધા છે, ગટર તો સ્થળ ઉપર છે જ નહીં, તો એની તપાસ કોણ કરશે? એના જવાબદાર કોણ રહેશે? મારી પાસે અરજદાર મેં એને સમજાવ્યા કે કામ મંજૂર થયું છે, કામ હજી પૂરું નથી થયું, કામ પૂર્ણ થયાની તારીખ છે ત્યાં સુધી એનું પેમેન્ટ થાય. સાહેબ કામ પૂર્ણની ઓનલાઈન શું કહેવાય ભારત સરકારની જે એપ્લિકેશન છે, આપે છે ને હા હા હા, પણ કામ પૂરું થયું નથી હજી. એમાં તો બતાવે, ડેટમાં blank છે. એમાં એવું બતાવે છે કામ પૂર્ણ થઈ ગયું અને પૈસા પણ મળી ગયા, 5 થઈ ગયા છે. ના એવું નથી. તો કામ શરૂઆત તો 24/2 કરેલી હતી, આજે કેટલામો મહિનો હાલે સાહેબ? આપણી વર્ક ઓર્ડરની તારીખ હોય, હા હા, વર્ક ઓર્ડરની તારીખ હોય, પછી કામ જ્યારે પૂરું થાય ત્યારે કમ્પ્લીશનની ડેટ આવે. તમે ઓનલાઈન જોશો ને તેમાં કમ્પ્લીશનની ડેટ નથી. એવું છે, બધી વસ્તુ છે સાહેબ. એ પણ છે કામ પૂર્ણ થયાની તારીખ 29/6/2024 છે. કામ તો પૂરું થઈ ગયું છે અને ફોટા પણ દર્શાવી દીધા. જે ગટરના ફોટા દર્શાવેલા છે એ ફોટા અત્યારે એ ગટર જ નથી સ્થળ ઉપર. સાહેબ તમે લાઈવ છો, જવાબ આપવો પડશે. જનતા પૂછે છે તમને, લાઈવ છે તમે, અત્યારે લાખો માણસો તમને જોવે છે સાહેબ. મને 4 આપી હતી અરજી, એમાં એકમાં કમ્પ્લીશન નહોતું. સાહેબ તમે જે વાત કરો છો ને એની મને કોઈ અરજી નથી આપી. તમને અરજી આપો. લાખો રૂપિયાની હું તમને અરજી આવી હોય કે ના આવી સાહેબ? અત્યારે આ હતા ટીડીઓ સાહેબ. ટીડીઓ સાહેબને જવાબ આપતા દેશી ભાષામાં ભીં પડે છે, એટલા માટે અત્યારે ફોન કાપી નાખ્યો છે. હવે અહીંના મંત્રી સાહેબ તમારા નેજા હેઠળ સરકારી અધિકારીના નેજા હેઠળ ગામ સભા હોય છે સાહેબ? સરપંચે વાત કરી છે, વોર્ડના સભ્યોને બોલાવીને કીધું હોય. તો સાહેબ અત્યારે ગામનો ધણી કોઈ નહીં, તમે પણ ના પાડો છો, સરપંચે પણ રાજીનામું આપી દીધું. આ ગામને કોણ સંભાળશે? એને ચાર્જ આપી દીધો છે તમે? તો આ છે સરકારી અધિકારી, લોકોના ટેક્સના પૈસાનો પગાર ખાય છે અને બાંધછોડ કરે છે અને ઉડતા જવાબો આપે છે. આ ભાઈને ખ્યાલ જ નથી કે ગામ સભા ક્યારે ભરાણી હશે અને આ લોકોને ગામ લોકોને બોલાવવામાં પણ નથી આવતા, કે આ લોકોને ખબર જ નથી કે ગામ સભા શું કહેવાય. ખરેખર પંચાયતની અંદર જ્યારે પણ ગામ સભા ભરાતી હોય છે ત્યારે સરપંચથી માંડી, મંત્રીથી માંડી, સભ્યોથી માંડી અને ગામજનો પણ હાજર રહેતા હોય છે. ગામજનો હાજર રહેતા હોય છે, ગામજનોને ખ્યાલ આવતો હોય છે કે આપણા ગામમાં એટલી ગ્રાન્ટ આવી છે, એટલા કામ થવાના છે, અહીંયા કામ થવાના છે. આવા કોઈક જાગૃત નાગરિક દ્વારા જ્યારે અરજીઓ કરવામાં આવે છે, મીડિયાને કહેવામાં આવે છે, ત્યારે આ સરકારી અધિકારીઓ ઉડતા જવાબો આપે છે. આની માથે કાર્યવાહી ઉપલા અધિકારી કરશે કે કેમ, હવે જોવું રહ્યું. એટલે ગામમાં એક બીજો પણ મુદ્દો છે, મનરેગા હેઠળ જે ખારિયા ખોદવાનો, તળાવ ઊંડા કરવાના, એવા અનેક હોય છે. તેમાં જે મજૂરીઓ કરતા હોય છે, જ્યારે જોબ કાર્ડ નીકળતા હોય છે ત્યારે જોબ કાર્ડ થ્રુ 100 દિવસ સરકાર એને મજૂરી આપતી હોય છે. ત્યારે આજે ખરેખર એક જુડવડલી ગામમાં બેન છે, એમને વાત કરીએ. શું કહેશો બેન, શું નામ છે તમારું? અંબાબેન. શું પ્રશ્ન છે બેન તમારો? અમારે સંડાસ બાથરૂમ નથી છે, અમારે દૂર જવું પડે, એમાં જનાવરની બહુ રાઈડ છે. અમારે રાતે એક દિવસે નીકળાતું નથી, જો ધોળા દિવસે ગાયું મારી નાખાય. તો અમારે નાની દીકરીઓ બેનું હોય તો અમારે બધાને કોઈ માંદા હજાર જોઈએ, આ ભાભા એક પગ છે તો એ બધા બહાર જાય છે. અમને કેટલા વર્ષોથી તમારું સંડાસ 5 નથી? કેટલાય વર્ષ છે, કેટલાય વર્ષ થઈ ગયા. તમારા ગામમાં જે નરેગાની યોજના હોય છે, જે ખારિયા ખોદવાની, એ આવે છે કે નહીં 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 કાંઈ નથી આવતું. તમારું જોબ કાર્ડ છે પોતાનું? હા અમારે છે. એમાં તમે વર્ષે 100 દિવસ ભરવાના હોય છે, કામ મળતા એ થાય છે કે નહીં નહીં કાંઈ નથી થતું. બીજો કયો પ્રશ્ન છે બેન તમારો? બીજો તો આ અમારે રસ્તા તમે આમ જોઈ આવે ને તો અમારે તળાવ ભર્યા છે પાણી બરણામાં. તો આ હતા જુડવડલી ગામના એક ગરીબ પરિવારમાંથી આવતા બેન છે. એ લોકોનું એક સંડાસ બાથરૂમ જો એ ગામ પંચાયત પાસ ન કરાવી શકતી હોય, જેને જરૂરિયાત છે, અને એવા પણ લોકો છે કે જે લાખોપતિ છે, તેમના મકાનો પાસ થાય છે, બે વાર થાય છે, એક ને એક જગ્યામાં બે વાર થાય છે. આવા પ્રશ્ન જુડવડલી ગામમાં ગ્રામ પંચાયત થ્રુ જે વિકાસના કામો કરવામાં આવે છે, સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો આપવામાં આવે છે, તેમાંથી થઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની.
આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.